ચોમાસાની ઋતુમાં પવિત્ર શ્રાવણ માસ હતો. નાનકડું એવું ગામડું ગામ હતું ને ગામને પાદર શંકરનું મંદિર હતું. તઈ એ મંદિરમાં ગામના લોકો દરરોજ જાતા દર્શન કરવા. એક દિવસ બન્યું એવું કે અનરાધાર વરસાદ પડ્યો, ગામમાં પૂર આવ્યું અને મંદિરના પૂજારી હતા એને ગામના લોકોએ કીધું કે તમે ગામમાં આવતા રહ્યો, આ વરસાદ વધી ગયો છે, ઓટલા સુધી પાણી ફૂગી ગયું છે. તો કે નહીં, મને મારો ભોળિયો નાથ કે લેવા આવે તો હું આવું. એ થયું. પછી એમ કરતા કરતા તો વરસાદ વધી ગયો, ગામના લોકો ઉપાધિ મીંડા કરવા. પૂજારીજીને કીધું હવે વહી આવો, આ પાણી તો તમે જો મૂર્તિ લગીને ફૂગી ગયું. તો કે નહીં, મારો ભોળિયો નાથ આવે તો જ હું આવું. અને એમ કરતા કરતા ગામના લોકો તો ઉપાધિમાં પડી ગયા કે હવે હું કરું, આ પાણી વહી જાય છે. અને પૂજારી છેલ્લે મંદિર હતું એની ટોયસ ઉપર એના શિખર ઉપર આવી ગયા અને ત્યાં લગીને પાણી ફૂગી ગયું. શિખર ઉપર જઈને બેઠા અને ગામના માણસો છે પછી તો એને નાનકડી એવી નાવ લીધી ને ઓળી લીધી, ત્યાં ગયા. અરે એ કે પૂજારીજી આવતા રહ્યો, જો તો ખરા કેટલું પાણી વધી ગયું છે, તમે બેહી જાવ ઓળીમાં. એ કે નાડા બાંધાને લઈને ગયા પણ કે નહીં, મને મારો ભોળિયો નાથ લેવા આવે તો જ હું આવું એમ કીધું. અને બન્યું એવું કે પાણી તો પછી વધતું ગયું, શિખરની ઉપર વહી ગયું ને પૂજારી છે એ તણાઈ ગયા, એનું મૃત્યુ થયું, અવસાન થયું. અને જયારે એ ગયા ત્યારે ભગવાન પાસે એને કીધું કે મેં તમને આટલી તમારી પૂજા કરી, આટલી તમારી પ્રાર્થના કરી, સ્તુતિ કરી, તમે કેમ કે મને બચાવ્યો નહીં કે. અને હું એમ કહેતો તમારો ભોળિયો નાથ આવે તે ભગવાને એમ કીધું કે હું આવ્યો તો પણ તું આવ્યો નહીં, તું મને ઓળખો નહીં કે હું જ તને બચાવવા હાટુ આવ્યો હતો.